કોકા-કોલા અને પેપ્સી જેવી કંપનીઓને એક ગુજરાતી બ્રાન્ડે હંફાવી દીધી હતી. 70ના દાયકામાં કોલ્ડ ડ્રિંક્સ એક લક્ઝરી હતી જે સામાન્ય માણસના બજેટની બહાર હતી. ઉનાળાની ગરમીમાં ઠંડક માટે કોઈ સસ્તો અને સરળ વિકલ્પ બજારમાં ઉપલબ્ધ જ નહોતો. આ એક એવી સ્પેસ હતી જે કોઈને દેખાણી જ નહીં. અને આ ખાલી જગ્યા જોઈને અમદાવાદના એક પારસી ઉદ્યોગ સાહસિકે અરીજ ખંભાતાએ ભારતીયોના ખિસ્સાને પરવડે એવું સ્વાદિષ્ટ પીણું બનાવ્યું. બસ આ જ વિચાર સાથે 1976માં જન્મ થયો રસનાનો, એક એવું કોન્સન્ટ્રેટ જેણે ઇતિહાસ રચી દીધો. વિચારો, માત્ર 5 રૂપિયાના એક પેકેટમાં પૂરા 32 ગ્લાસ શરબત. પણ અસલ જાદુ તો તેની જાહેરાતે કર્યો. એક ક્યુટ છોકરી અને તેની લાઈન. I love you, Rasna. તેણે આ બ્રાન્ડને દરેક ભારતીય ઘરનો ભાગ બનાવી દીધી. રસના બજારનો રાજા હતું, પણ પછી ભારતમાં આવ્યા કોકા-કોલા અને પેપ્સી. કરોડો રૂપિયાના માર્કેટિંગ બજેટ સામે શું આ દેશી બ્રાન્ડ ટકી શકશે? બધાને લાગતું હતું કે રસનાનો ખેલ હવે પૂરો. પણ રસનાએ સીધી લડાઈ કરી જ નહીં. તેમની સ્ટ્રેટેજી ક્લિયર હતી. ઓછી કિંમત અને ગામડાનું માર્કેટ. જ્યાં કોક, પેપ્સી શહેરોમાં લડી રહ્યા હતા, ત્યાં રસના ચૂપચાપ ભારતના ખૂણે ખૂણામાં પોતાની મજબૂત પકડ બનાવી રહ્યું હતું. તેમણે 1-2 રૂપિયાના પાઉચ કાઢીને રમત જ બદલી નાખી. આજે પણ રસના સોફ્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટમાં માર્કેટનો 90% હિસ્સો ધરાવે છે અને 50થી વધુ દેશોમાં વેચાય છે. આ કહાની શીખવે છે કે મોટા ખેલાડીઓની નકલ કરવાને બદલે તમે માર્કેટમાં તમારો સ્પેસ બનાવો.